હેલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની જૈવિક અણુઓની વાત થઈ છે. એમાં તે આપણે સરસ મજાના જૈવિક અણુઓની પેપ્ટાઇડ પ્રોટીન વિશેની વાત કરતા હતા. પ્રોટીનમાં પેપ્ટાઇડ બંધ અને પ્રોટીન વિશેની વાતો આપણે કરી છે, કઈ રીતે પ્રોટીન બને છે. બરાબર. હવે ત્યાંથી આગળ વધીએ તો હવે આવે છે પ્રોટીનના પ્રકાર. શું આવે છે? પ્રોટીનના પ્રકાર અથવા તો આપણે પ્રોટીનનું વર્ગીકરણ એવું પણ નામ આપી શકીએ છીએ, કોઈ વાંધો નથી. ચલો, પ્રોટીનનું વર્ગીકરણ અથવા તો પ્રોટીનના પ્રકારની વાત કરી છે તો બે પ્રકારના પ્રોટીન હોય, ખાસ યાદ રાખજો. પ્રોટીન કેટલા પ્રકારના હોય? બે પ્રકારના. એટલે કે નાખું છું, બે પ્રકારના પ્રોટીન જોવા મળે છે. પ્રકાર નંબર 1, પહેલું પ્રકાર છે રેસામય પ્રોટીન. કેવું પ્રોટીન? રેસામય પ્રોટીનની વાત છે. રેસામય પ્રોટીનમાં શું હોય? જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય, એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય અને તેઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ અથવા તો ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય તેવા બંધારણને રેસામય પ્રોટીન કહે છે. મતલબ આ રીતે જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી છે, જો એકબીજાને કેવી ગોઠવાયેલી છે? સમાંતર ગોઠવાયેલી છે. અને અમુક સ્થાનેથી શું કરશે તો કે એકબીજા સાથે જોડાયેલી હોય છે. અમુક સ્થાનેથી એકબીજા સાથે જોડાયેલી હોય છે. કયો બંધ હોય? હાઇડ્રોજન બંધ અથવા તો ડાયસલ્ફાઇડ બંધ. પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલ હોય છે. તે શૃંખલાઓ વચ્ચેથી એકબીજા સાથે હાઇડ્રોજન બંધ અથવા ડાયસલ્ફાઇડ બંધ. હાઇડ્રોજન બંધ અથવા તો ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલ હોય તેને રેસામય પ્રોટીન કહે છે. આ રેસામય પ્રોટીનની ડેફિનેશન થઈ ગઈ. બરોબર છે કે તમારી જે શૃંખલાઓ છે એકબીજાને સમાંતર ગોઠવેલી છે અને વચ્ચે એકબીજા સાથે કાં તો ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય, અધરવાઇઝ હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય. ડાયસલ્ફાઇડ બંધ કોને કહેવાય? તો કે SS આ રીતે જોડાયેલી છે શૃંખલા, એને ડાયસલ્ફાઇડ બંધ કહેવાય. સમજી લો કે SS આ રીતે હોય તો આ ડાયસલ્ફાઇડ બંધ બને છે. તો આનું ઉદાહરણ લેવા જઈએ તો આમાં ઉદાહરણ તરીકે બે લઈ શકાય. એક કેરેટીન છે અને બીજું છે માયોસિન. પહેલું છે કેરેટીન. દાખલા તરીકે કેરેટીન. ચલો, કેરેટીન ક્યાં ક્યાં જોવા મળે? કેરેટીન પ્રોટીન જે છે એ ક્યાં ક્યાં જોવા મળે છે? વાળ, ઊન, રેશમ, વાળ, ઊન, રેશમ વગેરે જગ્યાએ તમને જોવા મળે છે. બીજું છે માયોસિન. માયોસિન પ્રોટીન ક્યાં હોય છે? સ્નાયુમાં. સ્નાયુમાં તમને જોવા મળે છે માયોસિન પ્રોટીન. તો આ સરસ મજાની વાત થઈ ગઈ રેસામય પ્રોટીનની. પ્રકાર નંબર 2 જોઈએ તો બીજો પ્રકાર છે ગોલીય પ્રોટીન. અને આને જરા ભૂસી નાખું છું, જરા ધ્યાનથી જોઈ લો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો, બીજો આવે છે ગોલીય પ્રોટીન. આના ઉદાહરણમાં કોણ છે? કેરેટીન અને માયોસિન. માયોસિન સ્નાયુમાં હોય, કેરેટીન વાળ અને ઊનમાં હોય છે. હવે વાત કરીએ છીએ સરસ મજાના ગોલીય પ્રોટીનની. ગોલીય પ્રોટીન કોને કહેવાય? તો કે સાહેબ તમારી લાંબી પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય, આ શૃંખલાઓ વચ્ચેથી વળી ગયેલી હોય. બરોબર છે. જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલા વળીને ગોળાકાર સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે ગોલીય પ્રકારનું પ્રોટીન રચાય છે. તો ગોલીય આકાર રચાય છે. આ પ્રોટીનને શું કહેવાય છે? ગોલીય પ્રોટીન કહે છે. જે પાણીમાં દ્રાવ્ય હોય છે. પાણીમાં કેવું હોય છે? દ્રાવ્ય. વાત નંબર બીજી, ગોલીય પ્રોટીન. પહેલું પ્રોટીન કયું હતું? રેસામય પ્રોટીન. અને બીજું પ્રોટીન છે ગોલીય પ્રોટીન. શું કીધું છે? જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ, આ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ વચ્ચેથી વળી અને ગોળાકાર રચના બનાવે. જો
એમાંય તે જે વળાંક હોય ને મોટા ભાગે શું હોય છે તો કે ત્યાં બંધ હોય છે. કયો બંધ હોય છે? હાઇડ્રોજન બંધ હોય છે. કયો બંધ હોય? હાઇડ્રોજન બંધ તમને જોવા મળે છે. આ છે તમારું ગોલીય પ્રોટીન. પોલીપેપ્ટાઇડ શૃંખલા, લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા વચ્ચેથી વળી અને ગોળાકાર રચના બનાવે છે, જેને ગોલીય પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. આ પોલીપેપ્ટાઇડની શૃંખલા છે એટલા માટે, બરોબર છે. વચ્ચે બંધ જોડાયેલા હોય, હાઇડ્રોજન બંધ હોય છે. ઇમ્પોર્ટન્ટ વાત શું છે કે તમારું જે ગોલીય પ્રોટીન છે પાણીમાં દ્રાવ્ય હોય છે. ગોલીય પ્રોટીન પાણીમાં દ્રાવ્ય, ગોલીય પ્રોટીન પાણીમાં દ્રાવ્ય હોય છે. દાખલા તરીકે લેવા જઈએ તો ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન. દાખલા તરીકે ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન, આ બે તમારા ગોલીય પ્રોટીનના ઉદાહરણ છે, બરોબર છે. હવે આપણે એના બંધારણનો અભ્યાસ કરવાનો છે. પ્રોટીનના બંધારણનો અભ્યાસ કરવાનો છે. પ્રોટીનનું બંધારણ કેવા પ્રકારનું હોય છે? ટોટલ 4 પ્રકારનું બંધારણ જોવા મળે છે. કેટલા પ્રકારનું જોવા મળે છે? 4 પ્રકારનું. પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે આના બંધારણની સરસ મજાની રચના કરી છે. એને 4 પ્રકારનું બંધારણ આપ્યું છે: પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. એમાં તમે જોવા જાવ ને તો હરેક બંધારણ એક કરતા ડિફિકલ્ટ છે. સમજો કે પેલું પ્રાથમિક લઈએ તો સરળ બંધારણ છે. દ્વિતીયક બંધારણ જો પ્રોટીનનું, તો પ્રાથમિક કરતા કેવું છે? થોડું કોમ્પ્લિકેટેડ છે. એવી રીતે તૃતીયક બંધારણ લ્યો, ચતુર્થક બંધારણ લ્યો, તો એ બંધારણ જે છે એ થોડા કેવા બનતા જાય છે? ડિફિકલ્ટ બનતા જાય છે, કોમ્પ્લિકેટેડ બનતા જાય છે. વાત ક્લિયર થાય છે? તો આ પ્રોટીનના સરસ મજાના બંધારણની વાત છે. સૌથી પહેલા આપણે શરૂઆત જ કરી દઈએ પ્રોટીનનું પ્રાથમિક બંધારણ, બરોબર છે. તો પ્રાથમિક બંધારણમાં શું આવે છે તો કે ભાઈ પ્રોટીન સંયોજનો છે, એક અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય છે. પ્રોટીનના દરેક પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડ સંયોજનો એક ચોક્કસ ક્રમમાં ગોઠવેલા હોય છે અને એમિનો એસિડ સંયોજનોના આ ક્રમને પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહે છે. અહીં લખી દઉં છું બંધારણ નંબર 1, પ્રાથમિક બંધારણ. શું કીધું છે તો કે તમારું જે એક અથવા વધારે શૃંખલાઓ હોય એમિનો એસિડની, બરોબર છે, અથવા તો આપણે પોલીપેપ્ટાઇડની શૃંખલા કહી દઈએ, બરોબર છે. પોલીપેપ્ટાઇડની એક અથવા વધારે પ્રોટીન સંયોજનોની એક અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય છે. આ પ્રોટીન દરેક પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડનો ચોક્કસ ક્રમ હોય છે. આ એમિનો એસિડ સંયોજનોના ક્રમને પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહે છે. આ પ્રાથમિક બંધારણમાં કોઈ પણ ફેરફાર એટલે કે એમિનો એસિડ સંયોજનોના ક્રમમાં ફેરફાર જુદા જુદા પ્રોટીન બનાવે છે. સિમ્પલ શું કહે છે? એક અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ક્રમમાં જોડાયેલી હોય છે. પોલીપેપ્ટાઇડ બહુ સિમ્પલ બંધારણ છે, બહુ સિમ્પલ. બસ આવી રીતે એમિનો એસિડ એકબીજા સાથે ક્રમમાં જોડાઈ જાય એટલે તમારું પ્રાથમિક બંધારણ કમ્પ્લીટ, બરોબર છે. શું થાય છે તો કે ભાઈ વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી હોય છે. પ્રોટીનની અંદર પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય છે. એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય છે. ચોક્કસ જોડાયેલા હોય છે. એમિનો એસિડ જે છે એ ચોક્કસ ક્રમમાં જોડાયેલા છે. જો એમિનો એસિડનો ક્રમ બદલાય તો પ્રોટીન બદલાય, બરોબર છે. એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય છે તેને પ્રાથમિક બંધારણ કહે છે. તેને પ્રાથમિક બંધારણ કહે છે. ચોક્કસ ક્રમમાં એમિનો એસિડ જોડાયેલા હોય છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. એને જ આપણે શું કહીએ છીએ? પ્રાથમિક બંધારણ કહે છે. જો એમિનો એસિડનો ક્રમ બદલાય અથવા તો એમિનો એસિડનો ક્રમ બદલાય અને અલગ અલગ પ્રોટીન મળે છે, એમિનો એસિડનો ક્રમ બદલાય અને જુદા જુદા પ્રકારના પ્રોટીન બને છે.
એમિનો એસિડનો ક્રમ બદલાય અને જુદા જુદા પ્રોટીન તમને બનતા જોવા મળે છે. બોલો, થાય ક્લિયર વાત? ઓકે, અહીંયા પણ તમે જોવા જશો તો અહીંયા શું હોય છે તો કે તમારા જે એમિનો એસિડ છે એમાં બે શૃંખલા હોય તો શૃંખલા વચ્ચે પાછા બંધ આવેલા હોય છે, બરોબર છે. ડાયસલ્ફાઇડ બંધ ધરાવે છે, ડાયસલ્ફાઇડ બંધ ધરાવે છે. આવી સરસ મજાની વાત થઈ છે. આ છે તમારું પ્રોટીનનું પ્રાથમિક બંધારણ. પ્રોટીનનું કેવું બંધારણ છે પહેલા? પ્રાથમિક બંધારણ તમને જોવા મળે છે. ત્યાર પછી આવે છે પ્રોટીનનું દ્વિતીયક બંધારણ. અહીંયા ક્રમ આપી દઉં છું. બીજું દ્વિતીયક બંધારણ. કેવું બંધારણ છે? પ્રોટીનનું દ્વિતીયક બંધારણ. ઓકે રાઈટ. પ્રોટીનનું જરાક દ્વિતીયક બંધારણ જોઈ લઈએ શું કહેવા માંગે છે તે. પ્રોટીનનું દ્વિતીયક બંધારણ જોવા જઈએ તો એની અંદર તમને બે પ્રકારની રચના જોવા મળશે. એક આલ્ફા છે એ સર્પિલ પ્રકારની છે અને બીટા છે પ્લીટેડ શીટ પ્રકારની છે. આલ્ફા છે એ કેવી છે? સર્પિલ પ્રકારની છે અને બીટા છે પ્લીટેડ શીટ પ્રકારની છે. એટલે કે દ્વિતીય બંધારણ તમારે એવા કરવું છે કે જેમાં લાંબી પ્રોટીન શૃંખલાઓ અસ્તિત્વ ધરાવે છે. આ લાંબી પ્રોટીન શૃંખલાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે. કઈ રીતે હોય છે જોઈએ જરાક. કે ભાઈ તમારી જે લાંબી શૃંખલાઓ છે, કેવી શૃંખલાઓ છે? લાંબી શૃંખલાઓ છે. આ લાંબી શૃંખલાઓ અલગ અલગ પ્રકારના બે બંધારણ ઉત્પન્ન કરે છે. દ્વિતીયક બંધારણમાં પાછા બે પ્રકારના બંધારણ છે. ક્યાં ક્યાં છે? આલ્ફા સર્પિલ અને બીટા પ્લીટેડ શીટ આકારનું બંધારણ છે. લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ અસ્તિત્વ ધરાવે છે. લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ અસ્તિત્વ ધરાવે છે. અને અહીંયા શું છે? અહીં બે પ્રકારના બંધારણ ઉત્પન્ન થાય છે. કેટલા પ્રકારના બંધારણ ઉત્પન્ન થાય છે ભાઈ? બે પ્રકારના બંધારણ અહીંયા ઉત્પન્ન થાય છે. એક મિનિટ સરખા અક્ષર લખી નાખું. ઉત્પન્ન થાય છે. ઓકે, બે પ્રકારના બંધારણ મતલબ ક્યાં ક્યાં? તો કે એક છે આલ્ફા સર્પિલ અને બીજું છે બીટા પ્લીટેડ શીટ. હવે આ શું છે સાહેબ? આલ્ફા સર્પિલ અને બીટા પ્લીટેડ શીટ એટલે શું છે? તો કે ભાઈ એની અંદર રહેલા જે પેપ્ટાઇડ બંધ, બરોબર છે, અને એની વચ્ચેના હાઇડ્રોજન બંધને કારણે આ બે બંધારણ ઉત્પન્ન થાય છે. કઈ રીતે હોય છે જરાક એનો બેટા આપણે અભ્યાસ કરી લઈએ. ઓકે, તો પહેલા આલ્ફા સર્પિલ બતાવું છું. આલ્ફા સર્પિલ પ્રકારમાં શું હોય છે કે તમારું વળ દીધેલા દોરડા જેવો આકાર હોય છે. કેવો આકાર હોય છે? વળ દીધેલા દોરડા જેવો આકાર હોય છે. પહેલું બંધારણ દોરું છું આલ્ફા સર્પિલ. તમે એને જોવા જાઓ એટલે આ પ્રકારનું બંધારણ બને છે. બરોબર છે? કઈ રીતે બને છે જોઈએ છીએ જરાક. એની મસ્ત મજાની આપણે વાત કરતા જઈએ અને જોતા જઈએ એટલે ખ્યાલ આવશે. આ એક વળાંક હોય છે. આ ટાઈપનો એક વળાંક સરસ મજાનો બનતો હોય ને એવું હોય છે. અથવા તો આમ કરીને આપણે કેમ વળાંક વળતા હોઈએ છીએ? આ છે વળાંક, પછી અહીંથી આમ વળાંક, અહીંથી આમ વળાંક. ફરી થોડું સરખો આકાર બનાવું. બરોબર છે? પછી હવે અહીંથી કેમ આમ વળાંક વળતો હોય એ વળાંકને આપણે દર્શાવવા તો શું કરવું પડે? તો કે ભાઈ આને જરાક લઈ અને અહીંયા કાઢી દઉં. ઓકે, અને હવે શું થાય છે તો કે અહીંથી પાછો નવો આકાર બહાર કાઢવાનો છે. એટલે સુધી બની ગયું છે. આ સાહેબ એટલે સુધી બની ગયું છે. હવે અહીંથી શું કરું છું તો કે અહીંથી નવો આકાર બહાર કાઢું છું. એટલે અહીંયા શું છે? આમ વળાંક જેવું વળ્યું છે. બરોબર? ચલો હવે તો અહીંયા તમે જોવા જશો એટલે આમ સર્પિલ આકાર હોય છે. આપણે આમ આપણી સાદી ભાષામાં લખીએ તો આ ટાઈપ. એમાં તે અહીંયા જુઓ શું હોય તો કે ભાઈ અહીંયા તમારો વળાંક છે. અહીંયા N અને H હોય તો અહીંયા C ડબલ બોન્ડ O હશે અને એની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાશે.
એક વળાંકના NH અને બીજા વળાંકના CO વચ્ચે શું બનશે? હાઇડ્રોજન બંધની રચના થાય છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત તમારે NCERT બુક ની અંદર નથી આપી. એક વલયમાં એક વળાંકમાં 3.6 એમિનો એસિડ આવેલા હોય છે. આ એક વળાંક જે છે એની અંદર 3.6 એમિનો એસિડ આવેલા હોય. કેટલા એમિનો એસિડ આવેલા હોય છે? 3.6 એમિનો એસિડ. એમિનો એસિડ તો પાછું યાદ છે ને બેટા, બરોબર છે? NH2CH2COOH અને શું કહીએ છીએ આપણે? ગ્લાયસિન કહીએ છીએ. આ ગ્લાયસિન જે છે એ ગ્લાયસિન માંથી પાછું CO નીકળી જાય, પેપ્ટાઇડ બંધ બને એટલે NH બનશે, બરોબર? અહીંયા તે આગળ કરીએ એટલે NH હશે. તો આ રીતે ચાલ્યા જ કરશે, CH2 અને CO આ ચાલ્યા જ કરે. એવી રીતે અહીંયા તમે જોવા જાવ તો એક વળાંકમાં 3.6 એમિનો એસિડ તમને જોવા મળે છે. કેટલા એમિનો એસિડ હોય છે? 3.6 એમિનો એસિડ હોય છે. આપણે કેમ સ્ક્રૂ હાથથી સ્ક્રૂ દઈએ અને સ્ક્રૂની અંદર જેમ વળાંક ઉત્પન્ન થાય એને સર્પિલ આકાર કહેવાય, એવો જ વળાંક તમને અહીંયા જોવા મળે છે. બીટા પ્લીટેડ શીટ આકારની વાત છે. એ શું છે પ્લીટેડ શીટ? તો કે એવો આકાર તો પેલા ઉત્પન્ન શા માટે થાય છે? બીટા પ્લીટેડ શીટ આકારનો ઉત્પન્ન કેમ થાય છે? બીટા પ્લીટેડ શીટ પહેલા તો ઉત્પન્ન શા માટે થાય એમ નહીં કહે છે. તો એમાં જો અલગ અલગ એમિનો એસિડ છે. પ્લીટેડ શીટ એટલે કોને કહેવાય છે? સમજી લો કે ભાઈ તમારી પાસે શું છે, તો કે તમારી પાસે કાગળ છે, બરાબર? આ ટાઈપનો મારી પાસે કાગળ છે. હવે આ કાગળને હું આવી રીતે ગળી વાળી દઉં છું. પછી પાછું એને આ રીતે વાળી દઉં ને પ્લીટ કર્યું. કે પ્લીટેડ શીટ બોલાય ને શું બોલાય? પ્લીટેડ શીટ. તો એમિનો એસિડમાં તે જે લાંબી શૃંખલા છે એમિનો એસિડની, એ એમિનો એસિડની લાંબી શૃંખલાની અંદર તમને આવી રચના થતી જોવા મળે છે. એમિનો એસિડની લાંબી શૃંખલામાં તમને આવું જોવા મળે, આવી ગળી પડેલી જોવા મળે છે આ પ્રકારે. હવે જે આ આકાર બન્યો છે, આ જે શીટ છે એને પ્લીટેડ શીટ કહેવાય. કેવી શીટ કહેવાય? પ્લીટેડ શીટ. આવો આકાર જે બને છે એને પ્લીટેડ શીટ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે વિચાર્યો છે કે તમારે એમિનો એસિડમાં એવો પ્લીટેડ શીટ બને છે? હા, એમિનો એસિડમાં તમને એ પ્લીટેડ શીટ થતી જોવા મળે છે. શેના કારણે જોવા મળે છે? હવે ત્યાં સમજી લો કે ભાઈ તમારી પાસે છે CH, બરોબર છે? પછી C ડબલ બોન્ડ O, પછી છે NH, પછી છે અહીંયા પાછું CH, પછી અહીંયા છે C ડબલ બોન્ડ O, પછી અહીંયા છે પાછું NH. આ રીતે છે. હવે એવું જ તે તમારી પાસે બીજો એમિનો એસિડ હશે. તો બીજા એમિનો એસિડમાં અહીંયા શું હશે? તો કે ભાઈ અહીંયા તમારું N અને અહીંયા H છે. તો અહીંયા હાઇડ્રોજન બંધ રચાશે. હાઇડ્રોજન બંધ રચાવાને કારણે આ શું થશે? ખેંચાશે. આ તરફ ખેંચાશે એટલે આવડો જે આકાર છે સીધી જશે. એમિનો એસિડની શૃંખલા પહેલા સીધી જ હતી, પણ આ જે ખેંચાણ લાગે છે ને એને કારણે આવી ગળી પડી જાય છે, બરોબર છે? હવે આ જે ખેંચાણને કારણે આવી ગળી પડી છે. જો આનું ખેંચાણ આ તરફ લાગે, આનું ખેંચાણ આ તરફ લાગે છે, એટલા માટે શું થાય છે? ગળી પડી જાય છે, જેને આપણે પ્લીટેડ શીટ કહીએ છીએ. કેવો આકાર કહીએ છીએ? પ્લીટેડ શીટ. આ માત્ર ને માત્ર કોના કારણે થાય છે? હાઇડ્રોજન બંધના કારણે થાય છે બેટા. કોના કારણે થાય છે? હાઇડ્રોજન બંધના કારણે થાય છે. હાઇડ્રોજન બંધના કારણે ગળી વળેલા પડદા જેવો તેનો આકાર થઈ જાય છે અને પ્લીટેડ શીટ તરીકે ઓળખવામાં આવે છે. બીટા પ્લીટેડ શીટ. વાત ક્લિયર થાય છે? આખી વાત ક્લિયર થાય છે બેટા? બહુ સિમ્પલ, સરળ અને સીધી વાત છે. એમાં કઈ નવીન છે નહીં, પણ તમારે ખાલી જોવું પડે કે ભાઈ કઈ રીતે. પછી જો અહીંયા CH2 છે, બરોબર છે? પછી અહીંયા પાછું C ડબલ બોન્ડ O છે, તો આની સાથે પછી અહીંયા NH છે, બરોબર છે? અહીંયા તમે જોવા જાઓ પાછું CH2 છે, પછી અહીંયા C ડબલ બોન્ડ O છે, તો અહીંયા જે N અને H છે એની વચ્ચે પાછું શું લાગશે? બંધ લાગશે. અહીંયા NH, અહીંયા CH2, અહીંયા પાછું CH2, પછી CO, પછી પાછું અહીંયા NH, બરાબર? તો અહીંયા આવી રીતે આકાર લાગે. આ બધા બંધારણને કારણે એનો આકાર કેવો થઈ જાય છે? ગળી વળી જેવો થઈ જાય. પડદો જે હોય આપણો સરસ મજાનો બંધ પડદો હોય, એટલે બંધ ન કરેલો, બારી પર ઢાંકેલો ના હોય ને આમ ખુલ્લો હોય પડદો ખુલ્લો હોય ત્યારે એનો જો આકાર બને છે એને આપણે પ્લીટેડ શીટ તરીકે ઓળખીએ છીએ. આ છે પ્રોટીનનું દ્વિતીયક બંધારણ. ત્યાર પછી પ્રોટીનના તૃતીયક બંધારણની વાત કરું છું. સરસ મજાનો હોય છે પ્રોટીનનું તૃતીયક બંધારણ. પ્રાથમિક બંધારણ તો બહુ સીધું સાદું ને સરળ હોય છે. દ્વિતીયક બંધારણ હોય એમાં પાછા બે પ્રકાર છે.
આલ્ફા સર્પિલ અને બીટા પ્લીટેડ શીટ એવા બે આકાર સરસ મજાના આવેલા છે. અને હવે ત્રીજો આવે છે પ્રોટીનનું તૃતીયક બંધારણ. શું આવે છે? પ્રોટીનનું તૃતીયક બંધારણ. ચાલો, પ્રોટીનના તૃતીયક બંધારણમાં શું હોય છે? તો કે લાંબો એક એમિનો એસિડની લાંબી શૃંખલા હોય, એ અલગ અલગ જગ્યાએથી વળેલી હોય. એમિનો એસિડની લાંબી શૃંખલા અલગ અલગ જગ્યાએથી વળી અને ગૂંચળામય આકાર બનાવે છે. આવી રીતે આખું ગૂંચળું જ બની જાય છે. તમને કઈ ખબર જ ના પડે શું થયું છે ખરેખર તે. એમિનો એસિડની લાંબી શૃંખલા અલગ અલગ જગ્યાએથી વળાંક વળી અને ગૂંચળામય રચના બનાવે છે. તેને પ્રોટીનનું તૃતીયક બંધારણ કહે છે. એક જ એમિનો એસિડની લાંબી શૃંખલા છે, એ અલગ અલગ જગ્યાએથી વળાંક વળી અને શું કરે છે? ગૂંચળામય રચના બનાવે છે. એને આપણે પ્રોટીનનું તૃતીયક બંધારણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા બધા પ્રકારના બંધ આવેલા હોય છે. અહીંયા વાન્ડરવાલ્સ બંધ આવેલો છે, હાઇડ્રોજન બંધ આવેલો છે, આયનીય બંધને સ્થિર વિદ્યુતીય આકર્ષણ એવું પણ કહેવાય છે. બરોબર છે? વાન્ડરવાલ્સ બંધ આવેલો હોય, આયનીય બંધ આવેલો હોય છે અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ પણ તમને આવેલું જોવા મળે છે. કની અંદર? તૃતીયક બંધારણની અંદર. આ હું વાત કોની કરું છું બેટા? તૃતીયક બંધારણની વાત કરું છું. હજી તમે લખવું હોય તો ડાઇસલ્ફાઇડ બંધ લખીશું. ડાઇસલ્ફાઇડ બંધ એની અંદર આવેલો હોય છે. ડાયસલ્ફાઇડ બંધ એટલે બધા પ્રકારના બંધ તમને આમાં જોવા મળે છે. એનું એક્ઝામ્પલ જોવા જાય તો માયોગ્લોબિન એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. માયોગ્લોબિન તૃતીયક પ્રોટીનનું મસ્ત બંધારણ છે. દાખલા તરીકે માયોગ્લોબિન તૃતીયક બંધારણનું બેસ્ટ એક્ઝામ્પલ તમને જોવા મળશે. બોલો, થાય છે વાત ક્લિયર? આ કે ના બેટા? બરોબર છે. અને બીજી વાત શું છે તો કે આણ્વીય આકારમાં રેસામય અને ગોલીય બે આકારના પ્રોટીન ધરાવે છે. રેસામય અને ગોલીય બંને પ્રકારના પ્રોટીન આવું બંધારણ ધરાવે છે. અહીંયા લખી દઉં છું રેસામય અને ગોલીય. રેસામય અને ગોલીય બંને પ્રોટીન આ બંધારણ ધરાવે છે. પ્રોટીનના બે પ્રકાર, રેશમય અને ગોલીય. એના પાછળ કેટલા ટોટલ 4 પ્રકારના બંધારણ હોઈ શકે છે. પ્રોટીનના બે પ્રકાર, રેશમય અને ગોલીય, એના 4 પ્રકારના બંધારણ હોય છે. બરોબર છે? એમાં પ્રોટીનનું તૃતીયક બંધારણ આપણે સરસ મજાની વાત કરી છે. હવે આવે છે પ્રોટીનનું ચતુર્થક બંધારણ. કેટલાક પ્રોટીન સંયોજનો 2 અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના બનેલા હોય છે. ચતુર્થક બંધારણ શું કહે છે? કેટલાક ચતુર્થક બંધારણ તો લખું પેલા. ચતુર્થક બંધારણ કેટલાક પ્રોટીન 2 અથવા વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના બનેલા હોય છે. કેટલાક પ્રોટીન 2 અથવા વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના બનેલા હોય છે. હવે આ શૃંખલાઓને ઉપએકમો કહેવાય. એ બધાયને તો એકમો ના કહેવાય ને, તેને ઉપએકમો કહે છે. હવે જુઓ, બીજી અગત્યની વાત શું છે ખબર છે? તો કે ભાઈ અહીંયા છે ને પ્રોટીન ઉપરાંત બિન પ્રોટીન ઘટકો પણ આવેલા હોય છે. અહીં બિન પ્રોટીન ઘટકો પણ આવેલા હોય છે. ચતુર્થક બંધારણમાં શું હોય છે પહેલા? બિન પ્રોટીન ઘટકો આવેલા, એટલે કઈ નાની સૂની વાત નથી. અને આ બંધારણમાં પોલીપેપ્ટાઇડ શૃંખલો એકબીજા સાથે હાઇડ્રોજન બંધ અને ડાઇસલ્ફાઇડ બંધ બનાવે છે. ક્યાં બંધ બનાવે છે? અહીં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ
કયા પ્રકારના બંધ બનાવે છે પહેલા? તો કે હાઇડ્રોજન બંધ અને ડાયસલ્ફાઇડ બંધ બનાવે છે, સાથે સાથે આયનીય બંધ પણ બનાવે છે, બરોબર છે, સાથે સાથે આયનીય બંધ પણ બનાવે છે. આવું બંધારણ જે હોય છે એને શું કહેવાય? ચતુર્થક બંધારણ. ડાયક્રિપ્ટ શૃંખલાઓ હાઇડ્રોજન, આયનીય અને ડાયસલ્ફાઇડ બંધ બનાવે છે. આવા બંધારણને શું કહેવાય છે? તો કે ચતુર્થક બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. હવે હિમોગ્લોબિન એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. શું છે? હિમોગ્લોબિન એનું સરસ મજાનું બેસ્ટ એક્ઝામ્પલ છે. એટલે હિમોગ્લોબિનની જરાક જો તમારી પુસ્તકની અંદર આપેલું જ છે. અહીં દાખલા તરીકે લખી નાખું છું હિમોગ્લોબિન. દાખલા તરીકે લખી દીધું હિમોગ્લોબિન. હવે હિમોગ્લોબિનમાં શું છે? આવા બે ગૂંચળામાં પોલીપેપ્ટાઇડનું એક ગૂંચળું, અહીંયા પોલીપેપ્ટાઇડનું બીજું ગૂંચળું, બરાબર? આ બે પોલીપેપ્ટાઇડના ગૂંચળા છે જે બીટા બંધારણ છે. સમજી લો ને કે કેવું બંધારણ છે? બીટા. અને બે આલ્ફા બંધારણ દોરું છું. બે બંધારણ કેવા દોરું છું? આલ્ફા બંધારણ દોરું છું. એકદમ પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલા ગૂંચળામાં ગોઠવાયેલી હોય છે. બે આલ્ફા અને બે બીટા. આને બીટા કહો તોય વાંધો નથી અને આને આલ્ફા કહો તોય પ્રોબ્લેમ નથી. આ જે શૃંખલાઓ છે એકબીજા સાથે સરસ મજાના બંધથી જોડાયેલી હોય છે, અંદરો અંદર પણ જોડાયેલી હોય છે. એમાં બિન પ્રોટીન ઘટકો પણ આવેલા હોય છે. આ હિમોગ્લોબિનની વાત કરી છે મેં. તો આવું છે તમારું ચતુર્થક બંધારણ. આ છે પ્રોટીનનું ચતુર્થક બંધારણ. તો જુઓ, પેલું બહુ સરળ હતું, બીજું એનાથી થોડું કોમ્પ્લિકેટેડ હતું. એમાં આલ્ફા સર્પિલ અને બીટા પ્લીટેડ શીટ પ્રકારનું બંધારણ બનતું હતું. ત્રીજું બંધારણ જે હતું એમાં એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા હતી જે અલગ અલગ સ્થાનેથી વળી અને સરસ મજાનું તૃતીયક બંધારણ બનાવ્યું હતું. ચતુર્થકમાં શું હોય છે? એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ગૂંચળામય રીતે એકબીજા સાથે હાઇડ્રોજન બંધ, આયનીય બંધ અને ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલ હોય છે. ક્યાં ક્યાં બંધથી જોડાયેલ હોય છે? હાઇડ્રોજન બંધ, આયનીય બંધ અને ડાયસલ્ફાઇડ બંધથી એકબીજા સાથે જોડાય અને જે રચના બનાવે એને ચતુર્થક કહેવાય. એની અંદર કેવું? તો કે હિમોગ્લોબિન એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. સરસ મજાની આપણે પ્રોટીનના બંધારણની વાત કરી છે. વાત કરવી છે પ્રોટીનના વિકૃતિકરણની. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો, આગળ વધીએ. વાત કરવી છે પ્રોટીનના વિકૃતિકરણની. અહીં હેડિંગ આપી દઉં છું, પ્રોટીનનું વિકૃતિકરણ. બરોબર છે? પ્રોટીનનું વિકૃતિકરણ. હવે આપણે નામ પરથી જ ખ્યાલ આવી જાય કે ભાઈ તમારું જે પ્રોટીનનું બંધારણ હોય એની અંદર વિકૃતિ આવી જાય એટલે એને પ્રોટીનનું શું કહેવાય? વિકૃતિકરણ કહેવાય. બહુ સિમ્પલ અને સીધો વિચાર છે અને સીધી જ વ્યાખ્યા છે. બસ એ જ વાત છે. વાત એની રાઈટ જ છે કે પ્રોટીનના જે રચના છે, જે બંધારણ છે એની અંદર જો વિકૃતિ આવી જાય તો એને પ્રોટીનનું વિકૃતિકરણ કહેવાય. પ્રોટીનના બંધારણમાં જો વિકૃતિ આવે તો એને પ્રોટીનનું વિકૃતિકરણ કહેવાય. હવે આ વિકૃતિ આવે શેના કારણે? પ્રોટીનમાં રહેલા હાઇડ્રોજન બંધ તૂટવાને કારણે વિકૃતિ આવશે. કેના કારણે આવશે? પ્રોટીનમાં રહેલા હાઇડ્રોજન બંધ તૂટવાને કારણે પ્રોટીનની વિકૃતિ સર્જાય છે. પ્રોટીનમાં રહેલા હાઇડ્રોજન બંધ તૂટવાને કારણે પ્રોટીનમાં વિકૃતિ આવે છે. પ્રોટીનમાં રહેલા હાઇડ્રોજન બંધ તૂટવાને કારણે પ્રોટીનમાં વિકૃતિ આવે છે. પ્રાથમિક પ્રોટીનમાં ક્યારે વિકૃતિ ના આવે? આ ખાસ યાદ રાખજો. પ્રાથમિક બંધારણ ક્યારે અથવા પ્રાથમિક બંધારણમાં વિકૃતિ આવતી નથી. ઓકે, શેના કારણે વિકૃતિ આવે છે જરા કે તો અમને સાહેબ સમજાવો. વાત બધી તમારી સાચી છે કે પ્રાથમિક બંધારણમાં વિકૃતિ નથી આવતી, બધું આપણે સમજીએ છીએ, પણ આ વિકૃતિઓ આવે છે શેના કારણે? તો ખાસ કરીને જો હવે કેવું થાય કે હવે પ્રાથમિક બંધારણ તૂટી જાય, હાઇડ્રોજન બંધના ખલેલ પહોંચે એટલે પેલું જે ગોલીય પ્રોટીન હતું, સમજી લો કે આ રીતે ગોલીય પ્રોટીન હતું તો અહીંયા બંધથી જોડાયેલું હતું, બરોબર? આ હાઇડ્રોજન બંધ તો ડાયસલ્ફાઇડ બંધ હતા. હવે આ બંધ ખુલી જાય, આ બંધ તૂટી જાય, હાઇડ્રોજન બંધ તૂટી જાય તો શું થઈ જાય? આ જે તમારી શૃંખલા છે કેવી થઈ જાય? સીધી બની જાય. જે ગોલીય પ્રોટીન હતું એ ગોલીય રહે નહીં. એટલા માટે એને આપણે શું કહીએ છીએ? પ્રોટીનની વિકૃતિ કહીએ છીએ. બોલો, થાય છે ક્લિયર?
તો એટલે ટૂંકમાં વળાંક વગરની જે પછી સર્પિલ આકાર હોય એમાં પણ વળાંક નીકળી જાય. જે પ્લીટેડ હતો પ્લીટેડ આકાર, એ પ્લીટેડ આકાર હોય એ પ્લીટેડ આકારે સીધો થઈ જાય. એટલે જે સર્પિલ આકાર હતું આ સર્પિલ આકારની અંદરથી વળાંક સીધો થઈ જાય, આવું બની જાય. પછી જે પ્લીટેડ શીટ આકાર હતો આ પ્લીટેડ શીટ આકાર તો કેવો થઈ જાય? સીધો થઈ જાય, કારણ કે એની અંદરના હાઇડ્રોજન બંધ તૂટી જાય. એને આપણે શું કહીએ છીએ? પ્રોટીનનું વિકૃતિકરણ તરીકે ઓળખીએ છીએ. હવે પ્રોટીનના વિકૃતિકરણ તરીકે તો ઓળખીએ, વાત બરાબર, પણ એ વિકૃતિ આવે છે શેના કારણે? પ્રોટીનમાં વિકૃતિ આવે છે શેના કારણે? એટલે દ્વિતીયક બંધારણ અને તૃતીયક બંધારણ નાશ પામે છે અને પ્રાથમિક બંધારણ તો અખંડ જળવાય રહ્યો બાબુ, એમાં કઈ થવાનું નથી. હવે પ્રોટીનમાં વિકૃતિ આવે છે એના કારણે એ જરાક તમને જણાવો તો પહેલું છે તાપમાન, બીજું છે pH, ત્રીજું છે ડિટર્જન્ટ અથવા તો ફેટી એસિડિટી કહી શકો, અને ચોથું છે એની અંદર દ્રાવક. આ ચારને કારણે તમને વિકૃતિ જોવા મળે છે. હવે ચારને કારણે કઈ રીતે છે આમાં કઈ સમજણ પડી નહીં. હવે હું તમને શું કહું છું સમજી લો કે ભાઈ તમારી પાસે ઈંડું જ છે, બરોબર છે, એમાં ખાસ કરીને ગોલીય પ્રોટીન છે. ઈંડાની અંદર કયું પ્રોટીન છે? ગોલીય પ્રોટીન. હવે એ 323 થી 333 કેલ્વિન તાપમાન હોય ને ત્યાં સુધી એને અનુકૂળ તાપમાન છે. ગોલીય પ્રોટીનને 323 થી 333 કેલ્વિન તાપમાન એ કેવું તાપમાન છે? અનુકૂળ તાપમાન છે. હવે જો એનાથી ઊંચું તાપમાન કરીએ 323 થી 333 કેલ્વિન કરતા ઊંચા તાપમાને વિકૃતિ આવે છે. શેમાં વાત કરું છું? ગોલીય પ્રોટીન. હવે તો ઈંડું છે 373 કેલ્વિન તાપમાને ઈંડાને ઉકાળશો. ઈંડાને 373 કેલ્વિન તાપમાને ઉકાળો એટલે કે સફેદી છે. સફેદી એટલે શું હોય? ઈંડું જે છે ઈંડાની અંદર તમે જુઓ તો પહેલા ઉપરનું કોચલું હોય, પછી લિક્વિડ જેવો ભાગ હોય અંદર, અને એની અંદર પીળા કલરનો ભાગ હોય, બરોબર છે. તો જે કોચલું છે ને એ કોચલાની વાત નથી કરતો, એની અંદરનો જે પાણી જેવો ભાગ હોય એને ઈંડાની સફેદી કહેવાય, અને અંદરનો સૌથી અંદરનો જે પીળો ભાગ હોય છે એને ઈંડાની જરદી કહેવાય. તો આ જે સફેદી છે આ સફેદી કેવી બની જાય છે? ઘનમાં રૂપાંતર થાય છે. પેલા લિક્વિડ હોય પ્રવાહીમાંથી શેમાં રૂપાંતર થઈ જાય? ઘનમાં રૂપાંતર થઈ જાય. તો આને ઈંડાનું શું કહેવાય? વિકૃતિકરણ. પ્રોટીનનું વિકૃતિકરણ કર્યું એટલે અદ્રાવ્ય બની ગયું. એવી જ રીતે pH માં ફેરફાર કરો. pH બદલવાથી પણ પ્રોટીન વિકૃત બને છે. જો pH માં ફેરફાર કરો તો પણ શું થઈ જાય ભઈલા? પ્રોટીનમાં વિકૃતિ આવે છે. એ પછી અમુક જગ્યાએ ફાયદાકારક છે. પ્રોટીનની વિકૃતિ અમુક જગ્યાએ ફાયદાકારક છે. કઈ રીતે ફાયદાકારક છે? હવે સમજી લો કે તમારે બ્લડમાંથી, તો જ્યારે પણ મોટાભાગની ટેસ્ટ હોય તો બ્લડમાંથી ટેસ્ટ કરતા હોય છે, બરોબર? તો બ્લડમાંથી ટેસ્ટ કરતા હોય ને ત્યારે જે વધારાની જે આપણી બ્લડની અંદર પ્રોટીન છે, હવે સમજી લો કે મારે હવે બ્લડમાંથી સુગરની ટેસ્ટ કરવી છે, તો બ્લડમાં તો કેટલું બધું છે તમે જો, આ બધા પ્રોટીન છે, ચતુર્થક બંધારણ છે, હિમોગ્લોબિન છે, એ બધું લોહીની અંદર હોય. તો શું કરે? તો કે એને pH માં ફેરફાર કરી અને એ બધાને દૂર કરી શકાય. ઘન અવસ્થામાં રૂપાંતર થઈ જાય એટલે દૂર, ઘન અવસ્થામાં રૂપાંતર થઈ જાય બ્લડમાંથી એટલે દૂર, ઘન અવસ્થામાં રૂપાંતર થઈ જાય. એમ બધા જ મોટા ભાગના પ્રોટીનને pH ચેન્જ કરી અને દૂર કરી નાખે એટલે આપણે જેની ટેસ્ટ કરવી છે ને એ થઈ શકે. આ રીતે પ્રોટીનની વિકૃતિ આપણને ફાયદાકારક છે, પણ મેઇન તો શું છે તો કે ભાઈ પ્રોટીન વિકૃત થાય છે, એ આપણી મેઇન ઘટના છે. આ ડિટર્જન્ટ શું કામ આવે છે? હવે તમે જો પ્રક્ષાલકો કહી દે, ડિટર્જન્ટ કરતા તો પ્રક્ષાલક વધારે અનુકૂળ શબ્દ પડશે. પ્રક્ષાલક શબ્દ વાપરું છું. ઓકે, પ્રક્ષાલકમાં તો શું થઈ જાય? હવે એમાં સોડિયમ ક્લોરાઇડ સલ્ફેટ જેવા પ્રક્ષાલક લઈએ તો શું થાય? હવે સમજી લો કે પ્રોટીન છે. પ્રોટીનની અંદર તો તમને ખબર છે કાર્બનિક શૃંખલા છે અને ધ્રુવીય ભાગ છે. તો આ સમજી લો કે જળ દ્રાવ્ય એટલે જળ અનુરાગી કહીએ. જળ અનુરાગી કહો, જળ અનુરાગી બહારનો ભાગ છે, અને આ જળ વિરાગી. તો તમારો પ્રોટીન જે છે બનેલો તો છે એમિનો એસિડ નો તે, એટલે એની અંદર આવું છે RCH NH3+ અને C=, આવો આપણને ખ્યાલ છે.
તો અહીંયા COO માઇનસ NH3 પ્લસ COO માઇનસ NH3 પ્લસ COO માઇનસ NH3 પ્લસ આવા બધા ભાગ છે અને R બધા ક્યાં આવેલા છે અંદરની બાજુ આવેલા છે. હવે તમે જુઓ R એકબીજા સાથે બધા કેવા છે જોડાયેલા હશે. હવે તમે એની અંદર પ્રક્ષાલક એડ કરશો એટલે પ્રક્ષાલકની અંદર આપણને ખબર છે સોડિયમ ડોડેસેલ સલ્ફેટ કીધું છે તો SO4 માઇનસ અથવા તો SO3 માઇનસ રાખીએ તો SO4 માઇનસ જે છે એ બહારની સાઈડે છે અને અંદરની સાઈડ કોણ હશે R. તો આજે એની એકબીજા સાથેનું બંધાણ છે એમાં શું કરશે ભંગાણ કરી નાખશે. કોણ તો કે પ્રક્ષાલક. જે તમારા જળ વિરાગી આકર્ષણ છે આ જળ વિરાગી આકર્ષણને પ્રક્ષાલકો તોડી નાખશે જેથી કરીને પ્રોટીનની શૃંખલા છે કેવી થઈ જશે છૂટી પડી જશે. સેમ ટુ સેમ દ્રાવકની અંદર વાત કરીએ સમજી લો કે ભાઈ આલ્કોહોલ છે બિનધ્રુવીય દ્રાવકની વાત કરીએ ખાસ તો કોની વાત કરવાની છે બિનધ્રુવીય દ્રાવકો. હવે બિનધ્રુવીય દ્રાવકોમાં કોણ કોણ આવે છે આલ્કોહોલ એસિટોન ઇથર આલ્કોહોલ એસિટોન ઇથર એસિટોન ઇથર અહીંયા શું નામ લીધું સોડિયમ ડોડેસાઇલ સલ્ફેટ સોડિયમ ડોડેસાઇલ સલ્ફેટ એ આપણે પ્રક્ષાલક તરીકે મેં નામ લીધું હતું બરોબર છે. જે કેવા છે બિનધ્રુવીય છે સોડિયમ ડોડેસાઇલ સલ્ફેટ જેવા પ્રક્ષાલકો પ્રોટીનના બિનધ્રુવીય સોરી એ તો ધ્રુવીય જ છે પણ એ બિનધ્રુવીય ભાગનું શું કરી નાખે છે ભંગાણ કરી નાખે છે. આલ્કોહોલ છે એ બધા કેવા છે બિનધ્રુવીય છે જે જળ વિરાગી આકર્ષણમાં ખલેલ પહોંચાડી પ્રોટીનનું શું કરે છે વિકૃતિકરણ કરે છે. જળ વિરાગી ભાગમાં ખલેલ એ પણ અહીંયા જ ખલેલ પહોંચાડે છે. કોણ આલ્કોહોલ એસિટોન અને ઇથર કારણ કે પોતે કેવા છે બિનધ્રુવીય છે તો આ બિનધ્રુવીય ભાગ જે છે જળ વિરાગી ભાગ એની અંદર ખલેલ પહોંચાડશે અને પ્રોટીનનું શું કરી નાખે છે વિકૃતિકરણ કરે છે. આવી રીતે પ્રોટીનનું અલગ અલગ પ્રકારે વિકૃતિકરણ કરી અને પ્રોટીનની જે શૃંખલા છે જે બંધારણ છે આ બંધારણને જળ દ્રાવ્ય હોય એમાંથી જળ અદ્રાવ્ય બનાવી દે છે. એના ખાસ કરીને બંને પ્રક્ષાલકો અને જે દ્રાવકો છે બંને ક્યાં એટેક કરે છે જળ વિરાગી ભાગમાં એટેક કરે છે અને શૃંખલાને વિખી નાખે છે. તો આ છે તમારા પ્રોટીનની વાતો અહીંયા કમ્પ્લીટ થઈ છે. હવે આપણે ઉત્સેચકની વાત કરવાની છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓલરેડી ઉત્સેચકની વાત આપણે ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 5 ની અંદર બહુ ડિટેલમાં કરી છે છતાં અહીંયા આપણે થોડી ઘણી ઉત્સેચકની વાત કરીશું અને પછી આપણે વિટામિન તરફ આગળ વધીશું. ઓકે આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.